બોટાદ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કરતી એક ચકચારી ઘટના સામે આવી છે, જ્યાં દલિત સમાજની એક સગીરાનું શાળાએ જતા અપહરણ થયા બાદ પોક્સો હેઠળ ફરિયાદ નોંધાવનાર પરિવાર પર જ આરોપીઓ હુમલો કરે છે અને આ હુમલામાં એક વૃદ્ધાનું કરુણ મોત નીપજે છે, જ્યારે આરોપીઓ હજુ પણ પોલીસની પકડથી દૂર છે. આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભય અને આક્રોશ ફેલાવી દીધો છે અને પાળિયાદ પોલીસની કામગીરી પર ગંભીર આરોપો લાગી રહ્યા છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલાની આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. બોટાદ જિલ્લાના તુરખા ગામમાં થોડા દિવસ પહેલા ધોરણ 10માં અભ્યાસ કરતી દલિત સમાજની એક સગીરાનું કેટલાક ઇસમોએ શાળાએ જતા અપહરણ કર્યું. આ મામલે પરિવાર દ્વારા પાળિયાદ પોલીસ સ્ટેશનમાં પોક્સો અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, પરંતુ દિવસો વીતી ગયા છતાં આરોપીઓની ધરપકડ ન થતાં પરિવાર અને સમાજમાં રોષ વધતો ગયો. આરોપીઓ એટલા બેફામ બન્યા કે તેઓ સીધા ફરિયાદીના ઘરે પહોંચ્યા અને ફરિયાદ કેમ કરી તે બાબતે પરિવાર પર હુમલો કર્યો. આ હુમલામાં પરિવારના એક વૃદ્ધાને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું, જ્યારે અન્ય સભ્યો પણ ઘાયલ થયા. આ સમગ્ર ઘટનાને લઈને પીડિત પરિવાર અને દલિત સમાજના આગેવાનોનો આરોપ છે કે પાળિયાદ પોલીસની બેદરકારી અને નિષ્ક્રિયતાના કારણે જ આરોપીઓમાં કાયદાનો કોઈ ભય રહ્યો નથી. પરિવારનું કહેવું છે કે જ્યાં સુધી તમામ 13 આરોપીઓની ધરપકડ નહીં થાય અને તત્કાલીન પીઆઈ સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં. દલિતો આગેવાનો પણ આ મામલે મેદાને ઉતરી આવ્યા છે અને કડક કાર્યવાહી, પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવાની તથા ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી રહ્યા છે. સાંભળો આ મુદ્દે આગેવાનો શું કહી રહ્યા છે. માવજીભાઈ સરવૈયા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ભાવનગર. આજે તુરખા ગામે એક વૃદ્ધાની હત્યા થઈ છે. હત્યાનું કારણ અગાઉ એક પોસ્કો દાખલ કરી હતી. એ પોસ્કોના આરોપી પીઆઈ, જે પાળિયાદ પીઆઈ છે એને ધરપકડ ન કરી, એના કારણે મર્ડર થયું. એટલે પીઆઈ પાળિયાદ જે છે એને સસ્પેન્ડ કરવામાં આવે ત્યાં સુધી આ માજીની લાશ નો પરિવાર ઉપાડવા નથી. અમે પરિવારના સાથે છીએ, હર હંમેશા એની સાથે છીએ. 10 દી બેવું પડે, 15 દી બેવું પડે, એમની સાથે છીએ. આરોપીઓની જ્યાં સુધી ધરપકડ ન થાય ત્યાં સુધી એ લોકો ઉપાડવાના નથી લાશ. એમને પૂરા સહકારમાં અમે છીએ. અને આ કેવું આ સરકારમાં કે માઇનોર દીકરી દલિત સમાજની એનું અપહરણ થાય છે, પોલીસ એની તપાસ નથી કરતી. તપાસ નહીં કરવાના કારણે મર્ડર થઈ જાય છે. મર્ડરના આરોપીઓની પણ ધરપકડ કરતી નથી. 2 ગુના છે. પોલીસ જ્યાં સુધી ધરપકડ નહીં કરે ત્યાં સુધી લાશ અમે ઉપાડવા નથી. આરોપી જે છે એની ધરપકડ નહીં થાય ત્યાં સુધી લાશ નથી ઉપાડતા. પરિવારના સહકારમાં અમે છીએ જ્યાં સુધી આરોપીની ધરપકડ નહીં થાય ત્યાં સુધી. જય ભીમ, જય ભારત. ગુજરાતમાં એક તરફ પોક્સો જેવા સંવેદનશીલ કેસોમાં ઝડપી ન્યાયની વાતો થાય છે, તો બીજી તરફ આ ઘટનાએ પ્રશ્ન ઊભા કરે છે કે જ્યારે ફરિયાદ કરનારા પરિવાર જ સુરક્ષિત નથી ત્યારે સામાન્ય નાગરિક કોના ભરોસે રહેશે. ગુનેગારો બેફામ બની ઘરે આવી હત્યા કરી જાય અને પોલીસ હજુ પણ તેમને પકડી ન શકે તો કાયદો અને વ્યવસ્થાની વિશ્વસનીયતા પર મોટો પ્રશ્નચિહ્ન ઊભો થાય છે. હવે જોવાનું રહ્યું કે આ મામલે ઉચ્ચ અધિકારીઓ અને સરકાર શું પગલાં લે છે. આરોપીઓ ક્યારે ઝડપાશે અને પીડિત પરિવારને ક્યારે ન્યાય મળશે. આ સમગ્ર ઘટના અંગે તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જણાવો. આવા વિગતવાર અહેવાલો માટે સ્વમાનની ચેનલને લાઇક કરો, આ વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.